હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સો ગાઈઝ, લાસ્ટ વ્લોગમાં તમે જોયું હશે અમે હતા અમદાવાદ હાઈવે ઉપર, દર્શન હોટલ હતા અને હવે નીકળી ગયા છીએ ત્યાંથી અને હવે જઈ રહ્યા છીએ અમે લંચ કરવા માટે. લંચ કરવા માટે જઈ છીએ HFM હોટલ છે ત્યાં. HFMમાં બધું મિક્સ મળે છે ત્યાં. અને એની પહેલાં જો ખોડિયાર કાઠિયાવાડી ઢાબા આવી જશે ને તો ત્યાં જાવ. એમ નો હાલે ખુશી, મારે એમાં જવું છે યાર, ગુજરાતી ડીશ ખાવા માટે. ખાતા જ હોય એટલે ત્યાં નથી જવું. HFM માં બધાને ખબર જ છે કે બધી વસ્તુ મળે છે. તો આ ખુશીને ત્યાં જવું છે. પરવો આવી છે એમ કીધું કાંઈ વાંધો નહીં, મારે હાલશે. એટલે હું કહું છું આજ નહીં હાલે એમ પરવો જમવાનું નહીં હાલે કે ત્યાં નથી જવું. તો તારું રાઈટ શું કહે છે, ખોડિયાર કાઠિયાવાડી ઢાબા કે HFM? HFM ખા ઢોકળા રેડી. તમે ગયો તો ઢોકળા તો ખાવા હતા પણ દર્શન હોટલે હતા ને. રેડી ગયો તો તમારે તમે શું કહેવા માંગો છો? મને તો તમે ત્યાં ગયો નહીં, અમારે ડ્રાઈવર હોય, અમારે તમે કયો કાંઈ ઊભી રાખી ઊભી રાખી નામ કે ખોડિયાર બેયમાં મારે સંતુલન જાળવવું પડશે. તો જો હેલો ભાઈ રેડી હે ને શું કહેવા માંગો છો? ના ના એમ નો હાલે, એમ નો હાલે. રેડી ન્યુટ્રલ એટલે ગમે તું એકલી હો અમે બે જણા એટલે થાય તો અમે કહીએ સોરી સો સોરી યુ આર ના ના આપણે એવું કરી કે છે ને જી પેલા આવી જશે ને, જો અહીં ક્યાં પહોંચ્યા છીએ આપણે. ના તો એમ જ કે ખોડિયાર આવશે ને એટલે જો આવી ગયા હવે અહીં જ પણ એ તો ભાઈ આમાં ગમે ઈ આવે, નક્કી થોડું છે, નોય આવે. નહીં આવે ખુશી, પણ ચિંતા કરીમાં નહીં આવે. એટલે તું કે જે પેલા આવે ને એમાં જાવ એટલે જ તું પણ દીદી નથી આવે એમ, એનું કારણ હે એમાં મેં જોયું હતું ને મેપમાં તો ક્યાંય હતું નહીં HFM. એટલે કોણ કોણ પેલા નહીં આવે HFM પેલા ખોડિયાર ઢાબા નથી આવતું કે એવું હે. મારે ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ટેસ્ટ ઓફ ભરૂચ ત્યાં જવું, ઈ એમાં જવું છે જમવા. તો જયા આવી તાર ભાઈ ની ઘરે નિયા તો ખાઈ જ લીધું હે ટેસ્ટ પર તને ખુશી સ્કૂલની બહાર ક્લાસની બહાર કેટલી વાર કાઢી? કેટલી વાર કાઢી હમણાં થોડાક દિવસ પહેલા જ કાઢી હતી મને. Homework કીધું એવું ના હોમવર્ક ને મેડમે કીધું હતું કે આ ક્વેશ્ચન લર્ન કરીને આવજો. તો કીધું કે આમ બધા કીધું કે હા કરીને આવશું. એક જોઈ કે નહીં કરીને આવે ને તો કે 5 વાર લખાવીશ ને ક્લાસની બહાર કાઢીશ. મેં કીધું કાંઈ વાંધો નહીં, તો જોવાઈ જાય. તું એક જ તો ના ના હું એક નહોતી, મને હે ને આન્સર આવડતો નતો, ભૂલમાં બુક ખોલી મેં કીધું વાંચીને એકવાર પછી લખું એમ. તો મેડમ કે હું કરે? મેં કીધું મેડમ વાંચીને લખું તો કે વાંચવાનું નતું કીધું કે ઘરેથી કે કાલથી કરવા. હું કાંઈ બોલ્યા વગર એના નીકળી ગઈ. પછી આવવાનું લાઈન ચાલુ થયું, 4-5 છોકરીઓ હે ને એ ક્લાસમાંથી બાકી આખો ક્લાસ થાય. આખો ક્લાસ લર્ન કરીને આવ્યું જ નહોતું એમ. મને ખબર જ હતી. મેં કીધું હમણાં એકાદ બે તો નહીં આવે, રાહ જોતી હતી. તા આવ્યા ત્યાં તો આખો ક્લાસ આવ્યો. મેં કીધું હાલો તમે બધાય ઠોઠડા એવું ને. કીધું વાહ લે આ તો ગેંગ ગઈ વ્યાખી. અને ઘણા તો સપોર્ટર હતા આમાં મારા. હું બધા યુનિટી અમારા ક્લાસની આવી. એ લોકોને લર્ન કરીને આવ્યા હતા, લોકોને આવડતું હતું. પણ તોય ખુશી યારે એમ કે ના મેડમ નતા આવડતું, સોરી બહાર આવ્યા હતા એવું કર્યું. અત્યારના છોકરાઓ આવું કરે છે. મેડમ ને હવે એને કે તમે એને મારતા જાવ, કેમ નથી આવડતું? બોય મારી જ ન શકે, એક્ચ્યુઅલી મારી જ ન શકે. મેડમ કે છોકરીઓ એમાં બધો સાથ ન દે. ઈ તો કોઈને ના મારે, મારવાના થોડા તો વાત છે. પેલા મારતા અમને મારી મારી તોડી નાખે, બહુ ખાધો માર. આજે દુખે છે અમાર સાહેબ એટલે મને માર્યો. ખબર પડી ગઈ કે એટલે હવે નો મારે, હવે મારી લીધું બધાને. મારવાનું હતું સાહેબ હોય, હવે કેટલું મારે પછી આખી જિંદગી થોડા માર્યા. આ જો દુખે છે મને. ડોક્ટર કે આની પર તમને કહો કે માર્યું હોય કે તમને કંઈક લાગ્યું હોય તો આ તકલીફ હોય. હા અમારા સાહેબ મને બહુ મારતા તો કે બરાબર. એટલે નાનપણમાં બહુ મારે ને અહીંયા તકલીફ થાય પછી એટલે નો મારે. ફેન બંધ ક્યારે થયો? મેં કીધું બપોરે. એ હવામાં પેટ્રોલ નીકળ્યું, બપોર પેન આ એ કે તો દી જ ખરાબ હોય કે એવું થોડું થાય. અને હિંમતનું ગેરેજનું કામ બહુ સરસ, મારી ગાડી બહુ સરસ સર્વિસ કરી દે છે. ઉત્તરાખંડ રખડી હોય કે રખડી આવવાનું ગમે તે ગાડીમાં કાંઈ નથી. ભગવાન પરશુરામ ધામ છે, જય પરશુરામ દાદા. સો ગાઈઝ, પેલા આવી ગયું છે FM ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. મારું નામ મેડમ ઉતરો મેડમ. યસ. સો ગાઈઝ પહોંચી ગયા છીએ અમે HFM. હેપી કિક ડે. ઉભો રહે, તું જો હવે, તું જો. સપને में आयो ખુશી આગળ બાપા ઓરો હેપી કિક ડે. આ ગીત માર
બહુ મોટો એવો પંખો છે પણ બંધ છે. હવે બસ હવે તમારે કેટલી વાર મારી લીધી હવે બસ મને રેવા દે હું તારી ક્લાસમાં નથી ને ચાલો મીનાબેન મીનાબેન આયલ ને મારી શું કરે આવે છે 10-12 મિનિટમાં હું અને અત્યારે કેવું છે વડાપાઉં? મુંબઈનું છે અહીંયા વડાપાઉં. પણ પાઉંભાજી મને બહુ ભાવી. પ્રોપર મુંબઈ જેવું નથી. પ્રોપર મુંબઈ જેવું ન જોઈએ ને. એનું પાણી પાઉંભાજી બહુ સરસ છે. એનું પાણી જેવું છે ને વડાપાઉં બને જ સારું. જેવા લઈ લ્યો પછી ઓલગાનો છે ને મશરૂમ અહીંયા અને આ કઈ છે એ જ છે કેવો છે ફાર્મ હાઉસ? ફાર્મ હાઉસ પિઝા મગાવ્યા છે. ચીઝ બસ કીધું તો એટલે મમ્મા એવું મગાવવા જાય છે બહુ ચીઝ આવે તો મન તો ન ભાવે એટલે ઓછું ચીઝ હોય ને તો ભાવે ચીઝ. પણ આ બહુ ઓવર છે. ટેસ્ટ જ કરીશ તો હું ખાલી. પાઉંભાજી મજા આવે છે મને ખાવાની. જો આટલું બધું ચીઝ ન ભાવે. પરવાને તો ભાવતું હોય છે કેમ? ચાલો આપણા પાઉં આવી ગયા છે. ખાઈ શકે તારે પિઝાની મોજ તો જો લઈએ ગાઈસ. ગૌરવ અને ખુશી બે પિઝાની મોજ લે છે. હા આટલા બધા પિઝા કેમ ભાવતા હશે આ જનરેશન ને આટલું ચીઝ વાળું ન ભાવે. તમારી જનરેશન અમારી જનરેશન અલગ છે તો નો જ ભાવે ઓબ્વિયસલી. એટલે તો કહું છું તમને એકને નહીં. તમને એકને નહીં તમારી જનરેશનની જ વાત ચાલે છે અહીંયા બધાયને. તમારી એજ ના હોય ને એને બધાને આવું જ ભાવતું. સારું ચીઝ ખાઈએ તો દીદી. અમારી જનરેશન ને પાઉંભાજી જ ભાવે. મંચુરિયન ભાવે, ઢોસા ભાવે. એવું ન ખબર તેલ જ હોય. તેલ ન હોય એટલું બધું. એવું છે ડાયરો છે ને કાઠિયાવાડી થાળી મળતી હતી ફૂલ ડીશ. બધું અલગ અલગ છે. તો અહીંયા છે સ્ટારબક્સ. હા અને તો જો બધું બહાર આવે હે ને કરવામાં ગંધારાના બધા ગુણ થઈ રહ્યા બિલકુલ હે ને ગંધારાના બધા ગુણ થઈ બધાય રહ્યા ગુણ. જો હેન્ડ વોશ કરવામાં સાથે આવ્યો ને તો ટી શર્ટેથી હાથ લૂછતા આમ કરે ને આમ કરે તો ઘરે તો હોય એટલે ઈ તારા ગુણ જો આવી રીતે જ લૂછતો જેમ હોય. રેવાય તો નહીં જો આદત હોય મજા આવે બરાબર હોય ને ખુશી કેટલું ખાવું છે હવે? બધા કુટાડું તો સારા આને આ પછી ઘરે ઠંક મેં કીધું આપો તો મેં કીધું ના ના હિયાજી આપણે પાછા રિટર્ન આવ્યા ને મિસલ જમવાનું અમારું પતી ગયું છે. એ નીકળશે અંદર હા ખાવ એ ખાઈ જા લાવ હું ટેસ્ટ તો કરું કે આ ખાડેલ જેવું ગરમ છે ગરમ જ હોય સારું હો? એમ હોય અમે કડી ફટાવો ફાઇનલી અમારે લંચ પતી ગયું છે અહીંયા. પરવા હવે કઈ હાલશે ભાઈ તારે? બહુ ખાધું બાપા ફૂલ થઈ ગયું? કાંઈ નહીં બહુ ખાધું. અહીંયાથી હવે બહાર નીકળી છે. ચલો આ રે 2 વાગી ગયા છે. 2:10 થઈ ગઈ છે. ગાડી લે છોકરા
સો ગાઈસ HFM થી નીકળી ગયા છીએ હવે એક નવા લોકેશન ઉપર જઈએ છીએ અત્યારે લીમડી જવાનું પાછું. લીમડી અહીંયાથી થોડુંક એવું જ દૂર છે